उत्तर અને મધ્ય ભારતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। હાલ ભારત સમગ્ર વિશ્વમાં ગરમીનું એપી સેન્ટર બની ગયું છે। એક ખાનગી વેબસાઇટના ડેટા મુજબ વિશ્વના સૌથી ગરમ 50 શહેરો માત્ર ભારતમાં જ નોંધાયેલા છે। ઉત્તર પ્રદેશનું બાંદા 46.4 ડિગ્રી તાપમાન સાથે દેશનું સૌથી ગરમ સ્થળ બન્યું છે, જ્યારે પ્રયાગરાજ 46.2 ડિગ્રી સાથે બીજા ક્રમે છે। દિલ્હીમાં 43.3 ડિગ્રી છે, હરિયાણાના રોહતકમાં 45.3 ડિગ્રી છે અને રાજસ્થાનની જો વાત કરવામાં આવે તો રાજસ્થાનના ચિત્તોડગઢમાં 44.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહ સુધી હીટ વેવમાંથી કોઈ રાહત મળવાના સંકેત નથી। બીજી તરફ કેટલાક રાજ્યોમાં હવામાન અલગ છે। હિમાચલ પ્રદેશના શિમલામાં સામાન્ય વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી છે। તો વિશ્વના 50 સૌથી ગરમ શહેર સામે આવી રહ્યા છે। ગરમીનું પ્રમાણ હજુ પણ યથાવત રહેશે। ધીરે ધીરે ગરમી વધી રહી છે। લોકો કાળઝાળ ગરમીમાં શેકાવા માટે મજબૂર બની રહ્યા છે। બપોરના સમયે બહાર નીકળવું લોકો માટે ખૂબ મુશ્કેલ બની રહ્યું છે। દેશભરમાં આ જ પ્રકારે ગરમી હજુ પણ યથાવત રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ભારતમાં સૌથી વધુ ગરમી ધરાવતા 50 શહેરો સામે આવ્યા છે। વિશ્વમાં સૌથી વધુ ગરમી ભારતના 50 શહેરોમાં હોવાનું હાલ આગાહી દ્વારા કહેવામાં આવી રહ્યું છે। તો દેશભરમાં ગરમી યથાવત છે। ગરમીને લઈ અને આપણે વાત કરીએ ક્યાં તાપનો તરખાટ તો ક્યાંક પૂર જેવી પરિસ્થિતિ છે। વિશ્વના 50 સૌથી ગરમ શહેરો ભારતમાં નોંધાયા છે। યુપીનું બાંદા 46.4 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર તરીકે સામે આવી રહ્યું છે। યુપીમાં સૌથી વધુ ગરમી યુપીનું પ્રયાગરાજ 46.2 ડિગ્રી સાથે બીજા ક્રમે હોવાનું સામે આવી રહ્યું છે। તો યુપીમાં સૌથી વધુ ગરમી આગામી એક સપ્તાહ સુધી હીટ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। આગામી એક જે અઠવાડિયું છે તેમાં હીટ વેવ રહેશે। 48 કલાકમાં યુપીનું તાપમાન 3 ડિગ્રી જેટલું વધી શકે છે તેવી આગાહી હાલમાં કરવામાં આવી રહી છે। વાત કરીએ હરિયાણાની, હરિયાણાના રોહતકમાં મહત્તમ તાપમાન 45.3 ડિગ્રી જેટલું નોંધાયું છે। તો હરિયાણામાં પણ 45 ડિગ્રીને પાર ગયો આંકડો। વાત કરીએ રાજસ્થાનની, રાજસ્થાનના ચિત્તોડગઢમાં 44.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે। અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદથી પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો અરુણાચલ પ્રદેશમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। અરુણાચલના સુબનસીર નગરીમાં ફ્લેશ ફ્લડથી મકાનો તણાઈ ગયા છે તેવા સમાચાર। તો શિમલામાં સામાન્ય વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે। શિમલામાં સામાન્ય વરસાદ નોંધાઈ ચૂક્યો છે, તેનાથી ક્યાંક ગરમીમાં લોકોને રાહત મળી। વિશ્વના 50 સૌથી ગરમ શહેરોમાં ભારતના જે શહેરો છે તેનું નામ આવી રહ્યું છે। યુપીનું બાંદા એ 46 ડિગ્રી સાથે નોંધાયું છે। તો જે વિશ્વના સૌથી ગરમ શહેરો છે તે ભારતમાં છે। ભારતના 50 શહેરોનું નામ વિશ્વના સૌથી ગરમ શહેરોમાં સામે આવી રહ્યું છે। કાળઝાળ ગરમી દેશભરમાં યથાવત છે અને હજુ પણ આગામી સમયમાં આ જ પ્રકારે કાળઝાળ ગરમીમાં શેકાવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે। તો તાપની પરિસ્થિતિ યથાવત છે। બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ હીટવેવને લઈ અને આગાહી કરવામાં આવી રહી છે।